અચલેશ્વર મહાદેવના નામથી ભારતમાં કંઈ કેટલાય મંદિર છે, જેમાં એક છે ધોલપુરના અચલેશ્વર મહાદેવના વિશે આજે આપણે જાણીશું, જ્યાં દિવસમાં 3 વાર રંગ બદલવાવાળું શિવલિંગ છે. અને આજે આપણે માઉન્ટ આબુના અચલેશ્વર મહાદેવના વિશે જાણીશું, જે દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન શંકરના પગના અંગૂઠાની પૂજા થાય છે. બીજે બધે લિંગની પૂજા થાય છે, જ્યારે આ ફક્ત એવું શંકર ભગવાનનું મંદિર છે જ્યાં તેમના પગના અંગૂઠાની પૂજા થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નવી જાણકારી આપ સર્વને જાણવી હોય તો આ પોસ્ટને અંત સુધી અવશ્ય સાંભળશો. અને જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુને અર્ધકાશીના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા ભગવાન શંકરના પ્રાચીન મંદિર આવેલું છે. સ્કંદ પુરાણ અનુસાર વારાણસી ભગવાન શંકરની નગરી છે, તો માઉન્ટ આબુ ભગવાન શંકરની ઉપનગરી છે. અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં અચલગઢની પહાડીઓ પર અચલગઢના કિલ્લા પાસે સ્થિત છે. મંદિરમાં પ્રવેશ કરતાં જ પંચધાતુથી બનેલી નંદીની એક વિશાળ પ્રતિમા છે, જેનું વજન ખાસું એવું છે. મંદિરના અંદર ગર્ભગૃહમાં શિવલિંગ પાતાળખંડના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે, અને જેના ઉપરની તરફ એક તરફ પગના અંગૂઠાનું નિશાન ઉપરથી દેખાય તેવું લાગે છે, જેને સ્વયંભૂ શિવલિંગના રૂપમાં પૂજવામાં આવે છે. આ દેવાધિદેવ ભગવાન શંકરના જમણા અંગૂઠાનો માનવામાં આવે છે. પારંપરિક માન્યતા છે કે આ જ અંગૂઠાએ આખાય માઉન્ટ આબુ પહાડને પોતે એક જ અંગૂઠા ઉપર ઊંચકેલો છે, ઉઠાવેલો છે તેવું માનવામાં આવે છે. અને જો આ નિશાન જ્યારે ગાયબ થઈ જશે, ત્યારે માઉન્ટ આબુનો પહાડ પણ ખતમ થઈ જશે એવી માન્યતા છે. પૌરાણિક કાળમાં જ્યાં આજે માઉન્ટ આબુનો પર્વત સ્થિત છે, ત્યાં નીચે વિરાટ બ્રહ્મખાઈ હતી, અને તેના તટ ઉપર વશિષ્ઠ મુનિ રહેતા હતા. તેમની ગાય કામધેનુ એકવાર લીલું ઘાસ ચરતા ચરતા બ્રહ્મખાઈમાં પડી જાય છે, અને તેને બચાવવા માટે મુનિએ સરસ્વતી ગંગાનું આહ્વાન કર્યું, તો બ્રહ્મખાઈ પાણીથી જમીનની ઉપર સુધી ભરાઈ ગઈ, અને તેમણે તેમની કામધેનુ ગાય ગમુખ ઉપર બહાર જમીન પર આવી ગઈ. અને એકવાર ફરી આવું થયું, અને આ જોઈને વારંવાર આવા દુર્ઘટના રોકવા માટે વશિષ્ઠ મુનિએ હિમાલય પર જઈને તે બ્રહ્મખાઈને પૂરવાનો અનુરોધ કર્યો, અને હિમાલયે મુનિનો આ અનુરોધ સ્વીકાર કરીને પોતાના પ્રિય પુત્ર નંદી વ્રજધનને જવા માટે આદેશ આપ્યો. અને અર્બુદ નાગ નંદી વ્રજધનને ઉડાવીને બ્રહ્મખાઈની પાસે વશિષ્ઠ આશ્રમમાં લાવે છે. આશ્રમમાં નંદી વ્રજધને વરદાન માગ્યું કે તેમના ઉપર સપ્ત ઋષિઓનો આશ્રમ હોવો જોઈએ, અને આ પહાડને સૌથી સુંદર અને વિભિન્ન વનસ્પતિઓવાળો હોવો જોઈએ. વશિષ્ઠ ઋષિને વાંછિત વરદાન આપ્યું, અને આ પ્રકારે અર્બુદ નાગને વરદાન માગ્યા પછી એ પર્વતનું નામકરણ કયા નામથી થાય તે વિચારીને નંદી વ્રજધને આબુ પર્વતની પાસે વિખ્યાત થયા, અને વરદાન પ્રાપ્ત કરીને નંદી વ્રજધન ખાઈમાં ઉતર્યા, તો અંદર ઘૂસતા જ ગયા, અને ફક્ત નંદી વ્રજધનના નાકની ઉપરનો ભાગ જમીનથી ઉપર રહ્યો, જે આજે
માઉન્ટ આબુ પર્વત છે. અને આના બાદ પણ તે અચલ ન રહી શક્યો અને ત્યારે વશિષ્ઠના વિનમ્ર અનુરોધ પર મહાદેવે પોતાના જમણા પગના અંગૂઠાને પસાર કરીને સ્થિર કર્યો, એટલે કે અચલ કરી દીધો અને ત્યારથી અચલગઢ કહેવાયું. અને ત્યારે અહીં અચલેશ્વર મહાદેવના રૂપમાં મહાદેવના અંગૂઠાની પૂજા અર્ચના કરવામાં આવી. અને આ અંગૂઠાની નીચે બનેલું છે પ્રાકૃતિક પાતાલનો ખાડો, અને જ્યાં કેટલુંય પણ પાણી નાખવામાં આવે એ ક્યારેય ભરાતું નથી. અને એટલા માટે જ ચઢાવવામાં આવેલું જળ એ પણ ક્યાં જાય છે તે પણ એક રહસ્ય છે. મંદિર પરિસરના વિશાળ ચોકમાં એક ચંપાના વિશાળ વૃક્ષ આવેલું છે, જે તેની પ્રાચીનતા દર્શાવે છે. મંદિરની ડાબી બાજુની તરફ કલાત્મક ધર્મકાંટો બનેલો છે, જેની શિલ્પકલા અદ્ભુત છે. આમ આ એવું મંદિર છે જ્યાં મહાદેવજીના લિંગનું નહીં, શિવલિંગનું નહીં, પરંતુ ભગવાન શંકરના જમણા અંગૂઠાની પૂજા કરાતું આ એકમાત્ર મહાદેવનું મંદિર છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત વિષયો સાથે.